સીતારામ બધાઈને વહેલી સવારના વાગી ગયા 6:15. નાસ્તો કરી લીધો, મહેનત કર્યો, ગલુડિયાઓ માટે અમારા માટે બનાવી લીધો. પરસેવે થઈ ગઈ રેપઝેપ. આજે છે સોમવાર ને, તો કાલ 11 હતી તો લાગી છે ભૂખ, કારણ કે હું કાંઈ ખાતી નથી, ફરાળી કરતી નથી, એટલે ભૂખ લઈ ગઈ. તો નાસ્તો કરીને મેં કીધું અજીત આવે ને તે નાસ્તો પછી કરી લઈએ. કર્મણીએ વાધિકારસ્તે મા ફલેસુ કદાચન મા કર્મફલ હેતુર્ભુ સંગસ્તે કર્મણા. ભગવાન શ્રી કૃષ્ણ છે ને એ બધાને કર્મ કરવાનો આદેશ આપે કે કર્મ તું કરે રાખ, ફળની અપેક્ષા રાખીશ નહીં. ફળની અપેક્ષા રાખી અને તું કામને છોડનારો ના બન. એટલે હું છે ને હવારમાં એ શ્લોકને યાદ કરી અને કામે વળગી પડું. જે થાય ધણીએ ધાર્યું છે એ થાય, મંડી પડો ચાલો. પણ એક ભગવાન પાસે એનો આભાર માનું કે ઉઠું ને એટલે બધોય થાક ઉતરી જાય, સરસ મજાની ઊંઘ આવી જાય ને સ્વસ્થ મન સાથે ઉઠીએ કે અને આનાથી વિશેષ એ કંઈ ઉપકાર ના કહેવાય. ધન દોલત ખજાનો આ બધું આપણે જે છે શું કામ ભેગું કરીએ, તો કે આપણું સ્વાસ્થ્ય ખરાબ થાય તો એના માટે કામ આવે. પરંતુ એવું શું કામ કરવું જોઈએ કે આપણું સ્વાસ્થ્ય ખરાબ થાય? સ્વાસ્થ્ય ખરાબ જ ના થાય. આચાર્ય ચરક છે ને, આપણા મહાન આયુર્વેદાચાર્ય હતા, જેણે ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો. આ ચરક સંહિતાની અંદર છે ને 8 પ્રકરણ છે, 2000 દવાઓના વર્ણન છે, 12,000 આના શ્લોક છે. 12,000 થોડું મેં વાંચ્યું, બહુ બધું આખો શ્લોક ગ્રંથ પૂરો નથી કર્યો. આ મેડિકલ વાળાઓનો છે, જે ડૉક્ટરનું ભણે ને, ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા. જે MBBS કરે એને ચરક સંહિતા વાંચવાની હોય, અને જે MBBS કરી અને MD કરે એને સુશ્રુત સંહિતા વાંચવાની હોય. એમાં વાટકાપ છે, શલ્ય સંહિતા, એમાં બધી પ્રક્રિયાઓ છે. તમને એમ થાય કે મેડમ આ બેના કેમ આવા નામ લઈએ સટાણમાં ઉઠીને, પરંતુ આપણા આયુર્વેદાચાર્યો જે ઋષિમુનિઓ હતા ને, મહાન ડૉક્ટરો હતા. એણે આપણે ઘણી ઔષધિઓ, કઈ રીતે વાટકાપ કરવો, કઈ રીતે કયા દવાની અંદર, અત્યારે ડૉક્ટર છે ને તમને દવા આપશે, પછી આપણે બધાએ જોયું છે કે મહિનો દી પહેલાં આપણે તાવ આવ્યો હતો, આપણે દવાખાનેથી દવા લઈ આવ્યા, ઉતરી ગયું, સારું થઈ ગયું. હવે આ તાવ છે એ નાબૂદ થયો નહીં. 2 મહિના 3 મહિના ઋતુ બદલે એટલે પાછી શરદી ઉધરસ તાવ. અત્યારે પેઇન કિલર આપે છે ડૉક્ટર. પેઇન કિલરનો અર્થ કે તમારું દુઃખ જે શરીરની અંદર છે ને એ અમુક સમય પૂરતું દૂર કરે. નાબૂદ નથી થતું કાંઈ, જેમ ક્ષય નાબૂદ થયો, TB, ઓળી અછબડા, આવું જે છે એ ઇન્જેક્શનથી નાબૂદ થાય, મોટી ઉધરસ. પણ પહેલાંના ઋષિમુનિઓ છે ને જળમૂળમાંથી રોગ કાઢતા. એટલે આવા ગ્રંથોની અંદર વર્ણન છે. તો એમાં ચરક સંહિતાનું એક સરસ વાક્ય મને યાદ આવે છે. છેલ્લું એણે આપણે ઉપદેશ આપ્યો છે કે જીવનની અંદર સારો વ્યવહાર કરવો, બીજા સાથે વર્તન સારું કરવું, બીજાને અપમાનિત ન કરવા. બની શકે તો દિવસની અંદર 2-3 કોકને મદદરૂપ, જીવ જંતુ, પશુ પક્ષી, માનવ, જે તમને ઈચ્છનીય હોય એને મદદરૂપ બનવું. જ્યારે તમે આવું કાર્ય શરૂ કરશો ને, આમ હું નથી કહેતી, આચાર્ય ચરક કહે છે, ચરક ઋષિ મહાન ઋષિ હતા આયુર્વેદાચાર્ય. આવું તમે દિવસની અંદર 2-3 વાર કરશો ને એટલે તમારું મન પ્રફુલ્લિત થશે અને અંદરથી તમે આનંદની અનુભૂતિ કરશો. તમે કરો છો ને એની તમને ખૂબ ખુશી થશે કે મેં બીજા માટે પણ કંઈક કર્યું, અને એ ખુશી જે છે ને તમને બીમાર નહીં પડવા દે. મારું કંઈક આવું જ છે. સવારમાં કાલે રાતી મારે 11 હતી ને, હજી રજા હોય ને એટલે નાસ્તો કરવા ના આવે. ઉઠીને સીધી છે ને રોટલી કરી નાખી. મને ખબર હતી કે હમણાં ઓલા છે ને ગરુડિયા ભૂખ્યા થઈને આવશે, નહીં તો ના કરું તો એ હાલે, ટાઢી પડી હોય તો એ હાલે, પણ પછી પૂરી ન થાય આખો દિવસ. આપણે બીજા માટે જ્યારે, આપણા માટે તો આખો જગ કરે છે. જો કાગડા કૂતરાય છે ને એના સંતાનોના પેટ નાના હોય ને ત્યારે ભરે. મારા દીકરા હોય, હું એના માટે રાંધીને આપું, એ કંઈ નવાઈની વાત નથી. બધા આખો જગ કરે છે. જ્યારે આપણે અબોલ પશુઓ આપણી પાસે કંઈક અપેક્ષા રાખીને બેઠા હોય કે આ, હું એમ નથી કહેતી કે આખા ગામના કૂતરાઓને, દરેક માણસ જે છે ને એ પોતે પોતાના થાળીમાંથી એક રોટલી કાઢી જ્યારે જમે ને ત્યારે દરેક માણસ પોતાની થાળીમાંથી એક રોટલી કાઢી અને ગાય કૂતરાને આપે. ગાયને કે કૂતરાને, ગાય છે ને ઘાસચારો ખાઈ લે, કૂતરા તો ઘાસ નહીં ખાય, એટલે તો રોટલી જ જોહે. હવે
એક સમયે તમે જેટલા સમય જમો છો ને એટલા સમયે આપણે એને એક આપવાનું છે. આપણે શું નિયમ કર્યું છે ખબર? આખા દિવસની અંદર એક ગાયની ને કૂતરાની, હવે તો એ બંધ થયું. એટલે માણસ દીઠ આપવાની છે, માણસ દીઠ, ઘર દીઠ નહીં. તમારા કમાણીનો 10મો ભાગ તમારે ગાય કૂતરા માટે કાઢવાનો છે. 11મા ધોરણની અંદર એક સરસ મજાનું કાવ્ય આવે છે, ભગવાનનો ભાગ. આ ભગવાનનો ભાગ છે ને એ કાઢવાનો છે. જો ભગવાનનો ભાગ જે માણસ કાઢતું હોય ને, ભગવાનનો ભાગ એટલે મંદિરમાં નથી દેવાનો, એને કાંઈ, ભગવાનને કાંઈ જરૂર નથી. ભગવાન ભિખારી નથી. આ સૃષ્ટિ એની રચાયેલી છે. આટલી સુંદર મજાના આ પૃથ્વી ઉપર જુઓ, પૃથ્વીમાંથી ધન ધાન્ય સોનું ચાંદી રૂપું જસત આવા અનમોલ ખજાનો જો આ પૃથ્વીમાંથી ઉત્પન્ન થઈ શકતો હોય ને, આવી પૃથ્વી ઈશ્વરે રસાતળ બનાવ્યું હોય, એ ભગવાન થોડો ભિખારી હોય. એને આપણા રૂપિયાની જરૂર નથી. એણે આ સૃષ્ટિ રચી છે ને એને મદદરૂપ બનવાનું છે. ઈશ્વરનો ધ્યેય આવો છે. આવી ગયા અમારા મનમાં. તો એ 10મો ભાગ આપણે કાઢીએ તો આપણા ઘરની અંદર 3 માણસ છે, તો સવારે આપણે 3 રોટલી ગાઈને દઈએ, બધાની એક એક, બપોરે 3 દઈએ, સાંજે 3 દઈએ. હવે વિચારો કે દરેક મનુષ્ય આવું કરવા માંડે તો એક પણ ગાય કૂતરું જે છે એ આપણા ઘરમાંથી નિરાશ નહીં જાય. એટલે ભગવાન તો કહે છે કે તું કર્મ કરતો જા, તારે ફળ આપવું એ મારા હાથમાં છે. તમે જુઓ કે ખેડૂત એક દાણો વાવે છે અને એના અનેક દાણા ઈશ્વર એને આપે છે. બસ મહેનત કરવાની જરૂર છે. અને આ મહેનત જે છે એ એક દિવસ આપણો રંગ લઈ આવે. આવો અમારે આવી ગયા. હું 5 મિનિટ જ વહેલી નવરી થઈ ગઈ. પરવેહે નાઈ રહી, રોટલી કરી ત્યાં જરીક વાર બેહી લઉં ને પછી તમે આવો તો પછી નાસ્તો કરીએ. તો આ છે ભગવાનનો ભાગ. હવે એનું ચાલુ થાય. અમારે બે નવાણાના હવારમાં કામના ભાગ પાડેલા છે. આટલું કામ મારે કરવાનું ને આટલું કામ ડોલું ડબલાનું ઉપાડવાના હોય ને એ મજબૂત માણસ ઉપાડે. મોટી મોટી ડોલું હોય ને, 2 ડોલું પાણીના ફર બારોબાર છાંટી દે ને તો આખો દી ધૂળ ઉડતી બંધ થાય. આજે જરાક વહેલી નવરી થઈ ગઈ ને ત્યારે તો મોડી હું નવરી થાવ. મોડી નવરી થાવ પછી મારે એની વાહે રહું ને તો થાય મોડું. હાલો તમે તમારું કામ કરો, તમને હું ચા મૂકી દઉં. તો આમ જ જીવન પસાર થાય. ઈશ્વર પાસે જ્યારે જઈએ ત્યારે આપણી ગતિ થાય. એક મેં તમને કાલ કદાચ ઇન્સ્ટાગ્રામની અંદર એક રીલ મૂકી હતી કે આઈસીયુની અંદર એક ભાઈ જે છે એ કામ કરતા હતા આઈસીયુની અંદર. એણે એનો અનુભવ વર્ણવ્યો હતો ને અનુભવ મેં મારોય વર્ણવ્યો હતો કે જ્યારે જીવનના છેલ્લા શ્વાસની અંદર આપણે આપણું આખી ભૂતકાળ આપણો તાજો થાય ને ત્યારે આંખોમાંથી ડબક 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 આંસુ પડે અને ત્યારે રોતા રોતા જઈએ અને ઈશ્વરને કોઈ જવાબ આપવાને લાયક ન હોઈએ ત્યારે અફસોસ થાય કે હાય રે હું તો કરી શકતો હતો ને મેં કાંઈ કર્યું નહીં. જે હું ખરેખર કરી શકતો હતો અને એ મેં કાંઈ કર્યું નહીં એનું મને દુઃખ છે, રંજ છે. આ દુઃખ અને રંજ છેલ્લા જીવનના શ્વાસ જો દીકરા દીકરી પતિ પત્ની માતા પિતા ભાઈ બહેન આ કોઈ જે છે એ છેલ્લે આપણી સાથે નથી આવવાનું. છેલ્લે આપણા કર્મ સાથે આવવાના છે. અને આ દીકરા દીકરીઓ માટે થઈ અને આપણે કર્મ બાંધીએ કે જ્યાંથી ત્યાંથી ભેગું કરીએ તો દીકરા દીકરીઓ તો જલસા કરશે, મોજ કરશે, એશ કરશે. ભોગવવાના આપણે છે. એટલે હવે આપણે શું કરવું એ તો આપણે નક્કી કરવું પડે ને. એટલે શક્ય હોય ત્યાં સુધી આપણે આપણા જીવનની નૈયા જે છે ને એ પાર ઉતારવા માટે થઈ અને કોઈ એવા કાંડ ન કરીએ કે જેથી કરી અને જતી વખતે દુઃખની અનુભૂતિ કરીએ. કાંઈ લઈને આવ્યા નથી, કાંઈ લઈને જવાના નથી. આપણું રડી જાય, આપણો વ્યવહાર અટકે નહીં. આપણે ક્યાંય કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે. ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે એટલું ધન આપજે અને ધન આપ ત્યારે ભેગું અભિમાન ન આપતો. અત્યારે છે ને છીછરા માણસ થઈ ગયા છે. થોડુંક આવે ને એટલે ઉફાઈને ચડાવ્યું કે મારા જેવું કોઈ નહીં. એને ખબર છે કે માણસ ધન આ બધું મૂકીને જવાનો છે. કરોડો રૂપિયા વાળા વયા ગયા, સિકંદર વયો ગયો, જો ઓલો રતન ટાટા વયો ગયો, હું લઈને વયો ગયો. એની કરોડો રૂપિયાની ગાડીઓ જે છે એ એમને ધૂળ ખાઈશ. આપણું કાંઈ ઈ જ છે. એટલે બહુ છીછરાપણું કરવું નહીં. પદ પ્રતિષ્ઠાન પૈસો મળ્યો હોય તો એની ધૂનમાં ને ધૂનમાં બીજાને બહુ અપમાનિત ન કરી અને એને આતેડી ન બારવી. ક્યાંક આપણા આતેડા ઈશ્વર બારી નાખશે અને આપણા આતેડા જ્યારે ઈશ્વર બારશે ને ત્યારે ઊભા થવાના લાયક નહીં રહેવા દે. ત્યારે પથારીને પડ્યા રોહું કાંઈ રે મેં કર્યું. તો આજના વિચાર સાથે આ વિડીયો પૂર્ણ કરું. કેવા વિચારો લાગે છે અને આ વિચારો હું ખાલી કરતી નથી મારાથી થાય એટલું હું શક્ય એટલા પ્રયત્ન પણ આને ફોલો કરવાના કરું છું. તો આવજો. સીતારામ.